TV9 હું છું હાર્દિક મોદી। એક મહત્વના સમાચાર જ્યાં આણંદના ખંભાતમાં મેળામાં ધાર્મિક પુસ્તકના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે। યુવકોએ ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાવ્યાનો આરોપ છે અને જવાબદાર યુવકો સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે। લઘુમતી સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને ટોળાએ પોલીસના અને ખાનગી વાહનોમાં તોડફોડ પણ કરી છે। તો ટોળાને કાબૂમાં લેવા વધુ પોલીસની બોલાવવાની ફરજ પડી છે, પરંતુ હાલ જે પ્રમાણે શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હોય તેવા ચોક્કસથી સમાચાર સામે આવ્યા છે અને ધાર્મિક પુસ્તકને ફાડીને ચકડોળમાંથી ઉડાવવાનો આક્ષેપ છે। જવાબદાર યુવકો સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે। લઘુમતી સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો હાલ ઘેરાવ કર્યો છે અને ટોળાએ પોલીસના અને ખાનગી વાહનોમાં તોડફોડ પણ કરી છે। ટોળાને કાબૂમાં લેવા વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી રહી છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, આણંદના દ્રશ્યો છે જ્યાં ખંભાતમાં મેળામાં ધાર્મિક પુસ્તકના અપમાનનો આરોપ છે અને યુવકોએ ચકડોળમાંથી એક ધાર્મિક પુસ્તકને ફાડી અને ઉડાવ્યાનો આક્ષેપ છે। તો જવાબદાર એ તમામ યુવકો સામે આ ટોળાએ કાર્યવાહીની માંગ કરી છે। લઘુમતી સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો રાત્રિ દરમિયાન ઘેરાવ કર્યો છે અને કાર્યવાહીની સતત માંગ કરવામાં આવી છે। આ ટોળું એટલું રોષે ભરાયું છે કે પોલીસ અને અન્ય ખાનગી વાહનોમાં પણ તોડફોડ કરી છે। ટોળાને કાબૂમાં લેવા માટે રાત્રે વધુ પોલીસ પણ બોલાવવાની ફરજ પડી રહી છે। જે પ્રમાણે આ દ્રશ્યો આપ જોઈ શકો છો, આ તમામ લોકો રોષે ભરાયા છે અને ધાર્મિક પુસ્તકનું અપમાન કર્યાનો આરોપ છે। એ યુવકો જેણે પુસ્તક ફાડ્યું એ યુવકો સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે અને આ માંગ અને સાથે જ આ તમામ લોકોનો રોષ સતત ઉગ્ર બની રહ્યો છે। આ ઘટના બાદ આ ટોળું એકઠું થયું પોલીસ સ્ટેશનની બહાર અને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આક્રોશ સતત વધી રહ્યો છે અને આક્રોશ વધતા જ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી રહી છે। સતત જે પ્રમાણે પોલીસના વાહનો અને એની સાથે જ અન્ય વાહનો ખાનગી વાહનોમાં પણ તોડફોડ કરી હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। લઘુમતી સમાજના લોકો છે જેમણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે। ધર્મેન્દ્ર કપાસી સંવાદદાતા ફોન લાઈન પર છે। ધર્મેન્દ્ર, આખરે મામલો શું છે? પુસ્તકને ફાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, શું ઘટના બની હતી? જે આખો મામલાની વાત સામે આવી છે, જેમાં ખંભાતના મેળાની અંદર ચકડોળમાં બેસીને કેટલાક યુવકો દ્વારા જે લઘુમતી સમાજ છે તેને એક પુસ્તકના પાના ફાડીને નાખવાની આખી વાત આ પ્રકારની આવી છે। જે આક્ષેપને લઈને મુસ્લિમ સમાજની અંદર આક્રોશ ફેલાયો છે અને ઘટનાને લઈને મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા છે। પોલીસ સ્ટેશનની અંદર પહોંચીને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે પણ વ્યક્તિઓ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। વધારે પ્રમાણમાં લોકો ત્યાં પહોંચી ગયા છે। આણંદ એસપી ગૌરવ જસાણી પણ અત્યારે ખંભાતની અંદર છે અને તેમના દ્વારા જે ટોળા છે તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જોકે કેટલાક લોકો દ્વારા ખાનગી કારને પણ નુકસાન કર્યાની વાત સામે આવી છે। કોના દ્વારા કારને તોડવામાં આવી, નુકસાન કરવામાં આવી તે હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ પોલીસ તપાસ પણ ચાલુ છે। ટોળાને કાબૂમાં લેવા માટે થઈને ખંભાત ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર જે પણ પોલીસ સ્ટેશનો આવે છે તે તમામ સ્ટાફને ખંભાત ખસેડવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અત્યારે શક્યતાઓ છે। જોકે મૂળ વાત એ છે કે જે ઘટના બની છે તો આણંદ એસપી પણ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ કરશે અને ત્યાર પછી મુસ્લિમ સમાજના આગેવાનો સાથે પણ અત્યારે બેઠક ચાલી રહી છે અને સમજાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। જે ઘટના બની છે તેને લઈને ફરિયાદ પણ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી ધર્મેન્દ્ર, જે યુવકો પર આરોપ છે આ પુસ્તક ફાડવાનો, એ યુવકો ઝડપાયા છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી તો થશે, પરંતુ તેમની ધરપકડ માટે કોઈ કાર્યવાહી હાલ ચાલી રહી છે? જે પ્રકારેની ઘટના બની છે ચોક્કસથી જે ટોળા દ્વારા જે અત્યારે પોલીસ સ્ટેશને રજૂઆત કરવામાં આવી રહી છે તો ક્યાંક ને ક્યાંક બહુ સ્પષ્ટ મામલો છે કે કોના દ્વારા પુસ્તક ફાડવામાં આવ્યું અથવા કયા પ્રકારે આખી ઘટના બની હતી ને ત્યાર પછી ઉગ્ર સ્વરૂપ ધારણ થયું। એટલે જે પણ વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમની સામે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે। જોકે સૌથી મહત્વની બાબત એ છે કે લઘુમતી સમાજને અત્યારે સમજાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, ટોળા વિખેરવાની કામગીરી ચાલી રહી છે અને ત્યાર પછી જે પણ મુસ્લિમ બિરાદર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવશે, જે વ્યક્તિઓના નામ આપવામાં આવશે
તેમની અટકાયત ધરપકડ થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. બિલકુલ બિલકુલ ધર્મેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણે હાલ આ તમામ ટોળાને શાંત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે અને શાંતિ ડહોળવાનો પ્રયાસ ચોક્કસ કેટલાક લોકોએ કર્યો તેવો આરોપ છે અને હવે હાલ આણંદના એસપી પણ ઘટના સ્થળ પર પહોંચ્યા અને તપાસ હાથ ધરી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. સમાચાર